નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ફરી એકવાર યુટ્યુબ ચેનલ ઉપર એક નવા ટોપિક સાથે મળીએ છીએ. મિત્રો, પ્રકરણની શરૂઆત કર્યા પહેલાં થોડી પાયાની માહિતી ધ્યાનમાં રાખજો. આ મારી યુટ્યુબ ચેનલ છે. જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક પણ કરજો, જેથી કરીને સૌપ્રથમ તમને મારા નવા વિડીયો મળતા રહે. ધોરણ 10 અને 12 બંને વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ ચેનલ ઉપર ક્વિઝ, સ્લાઇડો વગેરે તૈયાર કરીને મૂકવામાં આવી છે. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હવે નેક્સ્ટ આની પછીના મુદ્દાની ચર્ચા કરીએ. પ્રકરણ નંબર 16, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર જે 16મું પ્રકરણ છે, આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, એ બાબત આપણે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ, જો અહીંયા પહેલો જે મુદ્દો આપ્યો છે, ભારત સરકારે ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા સાથી ઊભી થઈ. તો પ્રસ્તાવનાથીની વાત કરી છે. ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી. આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ સાધવાનું કાર્ય હાથ ધર્યું. 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. પેલું અહીંયા આપ્યું છે ઉદારીકરણ, આર્થિક ઉદારીકરણ. હવે જો અહીંયા ચાર્ટમાં આપ્યું છે, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન આપે અથવા તો પ્રોત્સાહિત કરે. આ ક્રિયાને ઉદારીકરણ કહેવામાં આવે છે. નેક્સ્ટ, આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે કયા કયા સુધારા અપનાવવામાં આવ્યા? આ પણ મહત્વનો પોઈન્ટ છે. હવે આમાં ઉદારીકરણની મુખ્ય બાબતો જો શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારા અપનાવવામાં આવ્યા એ આ નીચે મુજબ આપેલા છે ચાર્ટમાં. જો અહીંયા હું એરો બતાવતો જાઉં છું, ત્યાં ધ્યાન આપજો. પેલું શું કર્યું તો કે 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત હતા, તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. આ પહેલું કામ છે. રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. તો આ બધા જે સુધારા અપનાવવામાં આવ્યા એની બાબત થઈ. ત્યાર પછી નેક્સ્ટ, આર્થિક ઉદારીકરણના ગેરલાભ જણાવો. તો આર્થિક ઉદારીકરણના ગેરલાભ ક્યાં છે? પહેલું,
ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. આ ઇજારાશાહી એટલે શું કે અમુક વ્યક્તિનો એ વસ્તુના ઉત્પાદન પાછળ હક હોય, બરોબર, બીજો એ વસ્તુનું ઉત્પાદન ન કરી શકે, ઇજારો એને જોવે, અને ઇજારાશાહી કહેવાય. પછી બીજું ગેરલાભ તો કે ભારત કૃષિ ક્ષેત્રે પાછળ રહી ગયું વિકાસની અંદર, બરોબર. આમ ગણો તો આ મુદ્દો અર્થશાસ્ત્રને લગતો છે, એટલે આપને થોડું નવાઈ લાગે કે આમાં કેમ આ બધું ઇતિહાસ ભૂગોળ સિવાયની વાત આવે છે, પણ વિષય કયો છે? અર્થશાસ્ત્ર. એટલે એમાં આ બધી ચર્ચાઓ અવારનવાર આવ્યા કરે. ધોરણ 11ની અંદર તમે જ્યારે પ્રવેશ મેળવશો ત્યારે એમાં પણ આ પ્રકરણ છે જ. અત્યારે તમે ધ્યાનથી ભણો તો તમને એ વખતે ઘણું સરળ લાગશે. ત્યાર પછી આગળ આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં ઘટાડો થયો. એના ગેરલાભ છે, જુઓ. હવે ખાનગીકરણના માર્ગો જણાવો. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. ખાનગીકરણ બે માર્ગે થઈ શકે. જુઓ, અહીંયા 2 પોઈન્ટ અહીંયા આપ્યા છે. પહેલાં, જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા તેમને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે, અને રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે. આમ સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે છે. ત્યાર પછી ખાનગીકરણના લાભ, નીચે એના ગેરલાભ. પેલા લાભ આપ્યા છે કે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે. પહેલો લાભ થયો ખાનગીકરણ. મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુના ઉત્પાદનમાં વધારો થયો છે. હવે એના ગેરલાભની વાત કરીએ તો કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. આ એનો ગેરલાભ. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. તો કોનો વિકાસ થયો? માત્ર મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ થયો. એને આ લાભ મળ્યો છે, આ સુધારાનો, ખાનગીકરણનો, બરોબર. ભાવો અંકુશમાં રહ્યા નહીં, અને પરિણામ શું આવ્યું? ભાવ વધારાની સમસ્યા સર્જાણી, બરોબર, જે છેલ્લે લખ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ, હવે વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણમાં કયા સુધારા હાથ ધરવામાં આવ્યા? વૈશ્વિકીકરણ એટલે ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની નીતિ. આ મુદ્દો ખાસ યાદ રાખજો. ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની નીતિ એટલે વૈશ્વિકીકરણ. હવે અહીંયા એના સુધારાઓ છે. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે 2 દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા અવરોધો દૂર કરવા. પછી બીજું, જુદા જુદા દેશો વચ્ચેની મૂડીની હેરફેર વચ્ચેના નિયંત્રણો દૂર કરવા. અને છેલ્લે શું લખ્યું છે? જુઓ, જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા. તો એના વૈશ્વિકીકરણ બાબતના સુધારા હતા. ત્યાર પછી વૈશ્વિકીકરણની અસરો, એમાં લાભ અને ગેરલાભ એ 2 બાબતથી આપણે એને સમજવાની છે. પેલું લાભ, વૈશ્વિકીકરણથી શું લાભ થયા? પેલું જુઓ, દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. પછી ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થયો છે. શેના કારણે? તો કે વૈશ્વિકીકરણને લીધે. અને આર્થિક વિકાસના દરમાં પણ વધારો થયો છે, બરોબર. તો એના લાભ છે. વૈશ્વિકીકરણની અસરોમાં ગેરલાભ, તો કે વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં જોઈએ એટલી આપણને સફળતા મળી નથી. પછી તો કે વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો
પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. પછી દેશના વિદેશી દેવાના પ્રમાણમાં શું થયું છે? વધારો થયો છે. આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની છે. આ ગેરલાભ. હવે વિશ્વ વેપાર સંગઠન, બરોબર, આ જે ચાર્ટ અહીંયા તમને ચિત્ર દેખાય છે એ વિશ્વ વેપાર સંગઠનની ઇમેજ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1લી તારીખે જાન્યુઆરી મહિનામાં 1995ની સાલમાં આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા એટલે કે વિશ્વ વેપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. આ સંસ્થાનું મુખ્ય મથક, જો આ ખાલી જગ્યામાં યાદ રાખજો, હું યુરોપ પેલો બતાવું છું એ પોઈન્ટ, સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે રાખવામાં આવ્યું છે. આ સંસ્થાના ધ્યેયો નીચે મુજબ છે. હવે આપણે વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો જોવાના છે. નેક્સ્ટ, જો અહીં ધ્યેયો આપ્યા છે 3-4. પહેલું શું છે? તો કે આંતરરાષ્ટ્રીય વેપારના અવરોધો દૂર કરવા. જે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય એમાં જે અવરોધો આવે છે એ અવરોધોને દૂર કરવા. પછી બીજું શું છે? તો કે વિદેશ વેપાર માટેના દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. અને છેલ્લે હું લખ્યું છે, જુઓ, વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. બરોબર, આમાં વિગતથી માહિતી આપી છે. તમારે આ ચાર્ટ 2-3 વખત જોવાનો એટલે તમને પૂરી વિગત આમાંથી મળી રહેશે. હું તમને માત્ર મુદ્દાના આધારે સમજૂતી આપું છું. બરોબર, ખ્યાલ આવી ગયો? ત્યાર પછી નેક્સ્ટ, વિશ્વ વેપાર સંગઠનના કાર્યો. કયા કયા કાર્યો છે જુઓ. બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી અને તેમનો અમલ કરાવવો. પછી બીજું, તે બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી બજાવે છે. અને છેલ્લે જુઓ, પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વેપારનું તે અવલોકન કરે છે. ત્યાર પછી ભારતીય અર્થકારણ પર એની અસર. કોની? વિશ્વ વેપાર સંગઠનની. વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયો લાભ થવાની સંભાવના છે? જો બરોબર ધ્યાન આપજો, સવાલના રૂપમાં છે. પહેલું તો કે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી દેશની નિકાસોમાં જંગી વધારો થયો. પરિણામે આ જે હિસ્સો હતો એ 1% વધારે થયો છે. ભારતની કાપડ અને તૈયાર વસ્ત્રોની નિકાસોમાં નોંધપાત્ર વધારો થશે. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી, આયાત જકાત વગેરે નાબૂદ કરશે. પરિણામ શું આવશે? તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની જે નિકાસો છે એ નિકાસોમાં વધારો થશે. નિકાસ વધશે એટલે શું થશે? જુઓ, દેશની નિકાસો વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. જે દેશ પાસે વિદેશી હુંડિયામણ વધુ હોય એ દેશ હંમેશા વિકસિત દેશની હરોળમાં આવે. તો અર્થકારણ પણ આવી એની અસર થશે. ત્યાર પછી નેક્સ્ટ, ટકાઉ વિકાસ એટલે સુશોષિત વિકાસ. એના ખ્યાલની સમજૂતી આપી છે, જુઓ, બરોબર. અને આ પણ ટકાઉ વિકાસ એટલે શું? પરીક્ષામાં 1-2-3 વખત પૂછાઈ ગયેલો છે આ સવાલ. તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી
આને ટકાઉ વિકાસ કહેવાય. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. જો શું કામ ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે, તો આ મુદ્દા પર ધ્યાન આપજો. અહીંયા જે લખ્યું છે, આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે, તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો જરૂરી છે. અને એની પછી છેલ્લી લીટીમાં વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. એની સાથે મિત્રો ટકાઉ વિકાસનો મુદ્દો પૂર્ણ થયો. આ પરીક્ષામાં ખાસ અગત્યનો અને મહત્ત્વનો છે, એટલે ધ્યાનથી આ ચાર્ટ તમારે તૈયાર કરવાનો રહેશે. અહીંયા આ માહિતી પૂર્ણ થાય છે. ધન્યવાદ. હવે પછી નવી સ્લાઇડમાં નવા મુદ્દા સાથે આપણે મળશું. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.